નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયમાં આજે આપણે સંધિમાં આગળ અભ્યાસ કરીશું. ગયા તાસની અંદર આપણે સંધિ એટલે શું તેના વિશે સમજ મેળવી હતી અને સંધિની અંદર સ્વર વ્યંજન કોને કહેવાય તેની સમજ મેળવી હતી. સ્વર સંધિની સમજ મેળવતી વખતે તેના જે કંઈ નિયમો છે એ નિયમો વિશે અને એ નિયમોના ઉદાહરણ વિશે પણ આપણે સમજ મેળવી હતી. નિયમ 1 અ વત્તા અ બરાબર આ તેની સમજ મેળવી હતી. ત્યાર પછી નિયમ 2 અ વત્તા અ બરાબર આ એ સમજ મેળવી હતી કે અ વત્તા અ બરાબર આ. ત્યાર પછી આ વત્તા અ બરાબર આ એ સમજ મેળવી હતી. આ વત્તા આ બરાબર આ અને ઈ વત્તા ઈ બરાબર ઈ. આ રીતના સ્વર સંધિના આટલા 5 નિયમો વિશે આપણે સમજ મેળવી હતી. હવે પછી આગળના જે નિયમો છે અને વ્યંજન સંધિ કોને કહેવાય તેના વિશેની સમજ હવે પછીના તાસની અંદર આપણે મેળવીશું. આગળ આપણે જોઈએ કે અધિ વત્તા ઇક્ષ. તો અધિક્ષિત અધિ છે એમાં ધી છે એ દીર્ઘ બનશે. એવી જ રીતે કવિશ્વર, કવિમાં વી રસ્વ છે, ઈશ્વરમાં ઈ દીર્ઘ છે તો કવિશ્વર એવો શબ્દ બનશે. પરિ વત્તા ઈક્ષક તો પરીક્ષક. હરિ વત્તા ઈશ તો હરીશ. હવે મોટો ઈ અને નાનો ઈ દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ તો પણ દીર્ઘ ઈ બનશે. દાખલા તરીકે દેવી વત્તા ઈચ્છા તો દેવીચ્છા. વી છે એ દીર્ઘ બન્યો. એવી જ રીતે મોટો ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. રજની વત્તા ઈશ બરાબર રજનીશ. લક્ષ્મી વત્તા ઈશ તો લક્ષ્મીશ. અવની વત્તા ઈશ અવનીશ. તો અહીંયા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. ઉ વત્તા ઉ બરાબર ઉ. હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. દાખલા તરીકે સુ વત્તા ઉક્ત તો સુક્ત. રઘુ વત્તા ઉત્તમ. ઘુ રસ્વ ઉ છે, ઉત્તમમાં રસ્વ ઉ છે તો રઘુત્તમ એ દીર્ઘ ઉ બને છે. અનુ વત્તા ઉદિત. અનુમાં નું રસ્વ ઉ છે, ઉદિતમાં રસ્વ ઉ છે તો અનુદિત. હવે રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. સિંધુ મધુ છે એ રસ્વ ઉ છે વત્તા ઉર્મી દીર્ઘ ઉ છે તો સિંધુર્મી. ધુ છે એ દીર્ઘ ઉ બને છે. અનુ વત્તા ઉર્મિલ. અનુમાં નું રસ્વ ઉ છે તો ઉર્મિલ માં મી છે એ પણ રસ્વ ઉ માંથી દીર્ઘ ઉ બને છે. નું છે એ દીર્ઘ ઉ બને છે અનુર્મિલ. હવે આપણે જોઈએ બે વિજાતીય સ્વરો પાસે આવે ત્યારે કયા પ્રમાણેનું ફેરફાર થાય. અત્યાર સુધી આપણે સજાતીય આપણે જોયું. હવે આપણે જોઈએ વિજાતીય. અ કે આ પછી ઈ આવે ત્યારે બંને મળીને એ થાય. અ ની પછી ઈ આવે ત્યારે એ થાય. દાખલા તરીકે ગજ વત્તા ઇન્દ્ર. અહીંયા જ ની સાથે અ સ્વર રહેલો છે અને ઇન્દ્રમાં ઈ રહેલો છે તો શું થાય એ નિયમ પ્રમાણે એટલે ગજેન્દ્ર. સ્વ વત્તા ઈચ્છા તો સ્વમાં વમાં અ રહેલો છે, ઈચ્છા તો સ્વેચ્છા એ નિયમ પ્રમાણે એ બને છે. વનો વે થાય. ભૂપ વત્તા ઇન્દ્ર પમાં અ રહેલો છે તો પનો પે થાય ભૂપેન્દ્ર. નર વત્તા ઇન્દ્ર રમાં અ છે ઇન્દ્ર તો રનું રે થાય નરેન્દ્ર. પરમ વત્તા ઈશ્વર તો મમાં અ છે ઈશ્વર તો મનો મે થાય. નર વત્તા ઈશ તો રનો રે થાય નરેશ. દ્વારકાધીશ. આ વત્તા ઈ છે તો દ્વારિકેશ. કોનું એ થયું. એવી જ રીતે મહા વત્તા ઈશ આ રહેલો છે તો આનો એ થાય
મહેશ, હાનો હે થયો. અહીંયા છે ને કે અ કે આ બેમાંથી કોઈ પણ, તો એ રીતે અ કે આ પછી ઈ કે ઈ દીર્ઘઈ આવે ત્યારે એનો એ થાય. બીજો નિયમ જોઈએ, અ કે આ પછી ઉ કે ઉ આવે. આગળ આપણે ઈ જોયું હતું, હવે ઉ કે ઉ દીર્ઘ ઉ, તો એનો ઓ થાય. અહીંયા એ થતો તો અહીંયા ઓ થાય. સૂર્ય વત્તા ઉદય, તો યનું યો થાય, સૂર્યોદય. એવી જ રીતે પૂર્વ વત્તા ઉત્તર, તો અહીંયા પૂર્વોત્તર, વનું વો થયું. સર્વ વત્તા ઉત્તમ, તો વ એટલે અ છે તો એનું ઉ બન્યું, સર્વોત્તમ. વનું વો બન્યું. પરમ વત્તા ઉચ્ચ, તો પરમોચ્ચ, મનું મો થયું. આવી રીતે જ્યારે અ કે આ પછી ઉ કે ઉ આવતું હોય તો ઓ થાય, ઈ કે ઈ આવતું હોય તો એ થાય. આ જોડણી તમારે, આ નિયમ તમારે યાદ રાખવાનો છે. એ પછી આપણે જોઈએ કે અ આ પછી ઓ કે ઓ આવતું હોય તો ઔ થાય. દાખલા તરીકે ગુણ વત્તા ઓધ, તો ગુણોધ. આ આપણે નિયમ જોઈએ કે અ આ પછી ઓ કે ઔ આવતું હોય, ઓ આવતું હોય તો ઔ થાય. તો ગુણ અ છે, ઓધ ઓ છે તો ગુણોધ. જલ વત્તા ઓધ, તો જલોધ. પરમ વત્તા ઔદાર્ય, તો પરમૌદાર્ય. મહા વત્તા ઔદાર્ય, તો મહોદાર્ય. વન વત્તા ઔષધિ, તો વનૌષધિ. આવી રીતે અ આ પછી ઓ કે ઓ આવતું હોય તો ઔ થાય. અ પછીનો નિયમ આપણે જોઈએ કે અ આ પછી રૂ આવે ત્યારે તો અર બનતું હોય છે, એટલે કે રેપવાળું બનતું હોય છે. અર મતલબ રેપવાળું. તો સમ વત્તા સપ્ત વર્તા ઋષિ, તો સપ્તર્ષિ. મહા વત્તા ઋષિ, તો મહર્ષિ. બ્રહ્મ વત્તા ઋષિ બરાબર બ્રહ્મર્ષિ. દેવ વત્તા ઋષિ બરાબર દેવર્ષિ. હવે આપણે જોઈએ વ્યંજન સંધિ. વ્યંજન સંધિ કોને કહેવાય? કે વ્યંજન સંધિને ચુસ્તપણે સ્વર સંધિની માફક કશાક સ્પષ્ટ નિયમોમાં બાંધવી અઘરી છે. છતાં કેટલીક નોંધપાત્ર સંધિઓ આ પ્રમાણે છે કે ક, ત, ક, ટ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે ત્યારે તેનો દ, ગ, ડ થાય. કે ત, ક, ટ પછી દ, ગ, ડ એ થાય છે જ્યારે સ્વર કે ઘોષ વ્યંજન આવે ત્યારે. દાખલા તરીકે પહેલું એનું જોઈએ કે ક પછી સ્વર આવે તો ક નો ગ થાય. દાખલા તરીકે વાક ઔષધિ, તો વા ક પછી સ્વર આવે છે અવયવ, તો અ નું ગ થશે કે વાગવ્યવ. વાક વત્તા આડંબર, તો ક ની પાછળ આડંબર, તો આનો ગા બનશે વાગાડંબર. એટલે અ નો ગ બને છે. અ આ એ બધા સ્વર છે અને એની પછી કોના પછી આવવા જોઈએ કે ત, ક, ટ પછી સ્વર આવે છે તો એનો આ પ્રમાણે દ, ગ, ડ બનતું હોય છે વાગાડંબર. એવી જ રીતે દિક વત્તા વિજય, વી છે એ ઈ આવેલો છે એ સ્વર છે એટલે દિગ્વિજય એ બને છે, ક નો ગ બને છે. એવી જ રીતે વાક વત્તા ઈશ, ક પછી ઈ સ્વર છે તો વાગીશ. પૃથક વત્તા જન, ક પછી જ આવે તો ક નો ગ એટલે વાક વત્તા બાણ, તો વાક બાણ. પૃથક વત્તા જ, તો ક વત્તા જન, તો પૃથક જન. અ આવે છે એટલે પૃથક જન. આ રીતે એ નિયમ બનતા હોય છે. તો પછી ચ, જ, લ આવે ત્યારે પાછલું વર્ણ બેવડાય છે. આ નિયમ ધ્યાનમાં રાખીએ. સત વત્તા ચરિત્ર, તો પછી ચ આવ્યું, સચ્ચરિત્ર, ચ છે એ ડબલ થાય છે. સત વત્તા ચિદાનંદ, સચ્ચિદાનંદ, ચ ડબલ થાય છે. તો પછી આ ચ, જ, નો લ આવે તો એ ડબલ થાય છે, બેવડાય છે. ઉત વત્તા ચાર, તો ઉચ્ચાર, અહીંયા ચ છે એ ડબલ થાય છે. ઉત વત્તા જવલ,
તો ઉજ્જવલ ડબલ જ થાય છે. જગત વત્તા જનની, તો પછી જ આવે તે જગત જનની. સત વત્તા જન, તો સજ્જન. આ રીતે આ નિયમો પ્રમાણે આપણે સંધિ છૂટી પાડવાની છે અને સંધિ ભેગી પાડવાની છે. જન્મ વત્તા નાથ, જગતનાથ. જગત વત્તા નિયંતા, જગન્નિયતા. તત વત્તા લીન, તલ્લીન. ઉત વત્તા લંઘન, તો ઉલ્લંઘન. ત પછી લ આવ્યો. હવે આગળનો નિયમ છે કે ત પછી સ્વર કે ઘોષ વ્યંજન ત્યારે તનો દ થાય. તત વત્તા અનુસાર, તો તનો દ થયો તદાનુસાર. એવી જ રીતે સત વત્તા આચાર, તો તનો દ થયો સદાચાર. તત વત્તા ઉપરાંત, તો તદુપરાંત. સત વત્તા ભાગ્ય, સદભાગ્ય. તત વત્તા ગુણ, તદગુણ. ભગવત વત્તા ગીતા, ભગવદ્ ગીતા. શરત વત્તા કાલ, શરદ્દા કાલ. તો આવી રીતે ત પછી સ્વર આવે તો તેનો તનો દ થાય છે. સની જેમ જ પછીનો નિયમ કે સની પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો તે સનો શ થાય છે, ફાળિયો શ થાય છે. અહીંયા વી વત્તા સમ, તો સનો શ થાય છે વિષમ. અભિ વત્તા સિક્તિ, તો અભિષિક્તિ. એવી જ રીતે અનુ વત્તા સંગ, તો સનો શ થાય અનુસંગ. અભિ વત્તા શેક, અભિષેક. ત્યાર પછીનો નિયમ ન ની પહેલા ર કે રૂ આવે તો ન નો અણ થાય. પ્ર વત્તા નામ, તો પ્રણામ. પ્રણામ. પરિ વત્તા નામ, તો પરિણામ. પરિ વત્તા નત, પરિણત. પ વત્તા નિપાત, તો પ્રાણીપાત. પરિ વત્તા નિત, તો પરિણીત. તો અહીંયા ન ની પહેલા ર આવે છે એટલે એ ર નો અણ બને છે પરિણીત. પરિ વત્તા નહીં, તો પરિણય. એવી જ રીતે ટ નો ડ થાય. ષટ વત્તા યંત્ર, તો ટ નો ડ થયો ષડયંત્ર. ષટ વત્તા ગુણ, તો ષડગુણ. હવે જોઈએ વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિની અંદર ક ખ પ ફ આવે તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે નિહિ વત્તા કપટ, તો અહીંયા ક આપેલો છે એટલે નિષ્કપટ એવું થાય. નિહિ વત્તા ફળ, તો નિષ્ફળ. આગળ આપણે જોયું કે વિસર્ગ પછી એટલે આ બે ટપકા છે એને આપણે વિસર્ગ કહીએ છીએ. એની પછી ક ખ પ ફ આ ચાર વર્ણોમાંથી કોઈ પણ એક વર્ણ આવે તો એનો આપણે શ કરવાનો છે. દાખલા તરીકે નિ વત્તા પાપ, નિહિ વત્તા પાપ. તો અહીંયા ન વિસર્ગ પછી પ શરૂ થાય છે તો એનો શ બને છે કે નિષ્પાપ. એવી રીતે નિહિ વત્તા પ્રાણ, તો વિસર્ગ પછી પ્ર આવ્યો છે તો નિષ્પ્રાણ થાય. નિહિ વત્તા ફળ, તો નિષ્ફળ. એવી જ રીતે નિહિ વત્તા કારણ, તો નિષ્કારણ. નિહિ વત્તા પક્ષ, તો નિષ્પક્ષ. આ રીતે આ બધા જ નિયમોને આધારે આપણે આગળના જે સંધિઓ છે પરીક્ષાની અંદર એના જવાબો લખવાના છે. હવે આગળનો નિયમ જોઈએ કે વિસર્ગ પહેલા અ હોય કે પછી ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય. વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય. મનઃ વત્તા રથ. કદાચ નિયમો ન યાદ રહેતા હોય તો આ ઉદાહરણોને આપણે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આપણે બીજા શબ્દો એના જેવા હોય એ પ્રમાણે એની સંધિ છૂટી પાડવાની છે અથવા તો સંધિ જોડવાની છે. મનઃ વત્તા રથ, તો મનઃ વિસર્ગ અને એની પછી ર છે તો મનોરથ. તપ વત્તા ધન, તપોધન. ઓ થાય છે વિસર્ગ પહેલા જે હોય તો. મન વત્તા હર, મનોહર. રજ વત્તા ગુણ, રજોગુણ. તમ વત્તા ગુણ, તમોગુણ. મન વત્તા રમ્ય, મનોરમ્ય. અને એવી જ રીતે આગળનો નિયમ કે વિસર્ગની પહેલા અ આ સિવાયનો સ્વર હોય તો પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે ત્યારે એ વિસર્ગનો ર થાય. દાખલા તરીકે નિહિ વત્તા આર્થક, તો અ લુપ્ત થાય છે ને એનો ર બને છે નિરર્થક.
નિહિ વત્તા દય નિર્દય, નિહિ વત્તા ધન નિર્ધન, નિહિ વત્તા મમ નિર્મમ, નિહિ વત્તા વસ્ત્ર નિર્વસ્ત્ર, નિહિ વત્તા આધાર નિરાધાર, નિહિ વત્તા દંભ નિર્દંભ, નિહિ વત્તા લેપ નિર્લેપ, નિહિ વત્તા બોધ નિર્બોધ, નિહિ વત્તા બોધ તો દુર્બોધ. અહીં આ રીતે આપણે આ સંધિને ધ્યાનમાં રાખવાની છે. વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય છે. ત આવે તો સ થાય. દુહ વત્તા તર તો દુસ્તર, નિહિ વત્તા તેજ નિસ્તેજ, વિસર્ગ પછી ત આવે તો તેનો સ થાય છે. આવી રીતે સંધિજન્ય શબ્દોના બંને ઘટકો હંમેશા ભેગા લખાય છે. દાખલા તરીકે રજો ગુણ તો રજો અને ગુણ, તમો વત્તા ગુણ તમો ગુણ, રમવાનો રથ તપોધન સદભાગ્ય ભગવદ્ ગીતા, એમ જુદા ના લખાય પણ ભેગા લખાય. તો આ રીતે સંધિને આપણે ધ્યાનમાં રાખી અને શબ્દો લખવાના હોય છે. અહીંયા તમને આ જ નિયમોને આધારે કેટલાક નિયમો શોર્ટકટ આપ્યા છે કે અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ. તો આ અ છે એની સંધિ કેવી રીતે લખાય, ઈ છે તો એની સંધિ કેવી રીતે લખાય કે ઈ વત્તા ઈ બરાબર ઈ વત્તા ઈ બરાબર ઈ વત્તા ઈ બરાબર ઈ વત્તા ઈ બરાબર ઈ. તો એ રીતે ઈની સંધિ છે. ઉની સંધિ છે કે ઉ વત્તા ઉ બરાબર ઉ વત્તા ઉ બરાબર ઉ વત્તા ઉ બરાબર ઉ અને ઉ વત્તા ઉ બરાબર ઉ. અને અહીંયા આ સાઈડ તેના ઉદાહરણ આપ્યા છે. આ બાજુ અની સંધિ, આ બાજુ એના ઉદાહરણ, આ બાજુ ઈની સંધિ, આ બાજુ તેના ઉદાહરણ, આ બાજુ ઉની સંધિ કેવી રીતે ભેગી લખાય છૂટી લખાય અને આ બાજુ તેના ઉદાહરણ. અહીંયા હવે એના ઉદાહરણો છે કે અ વત્તા ઈ બરાબર એ, સ્વ વત્તા ઈચ્છા બરાબર સ્વેચ્છા, એના ઉદાહરણો આપ્યા છે. અને આ બાજુ એ નિયમો આપ્યા છે કે આ વત્તા ઈ બરાબર એ, આ વત્તા ઈ બરાબર એ, મહા વત્તા ઈશ્વર બરાબર મહેશ્વર. આ બધા જ ઉદાહરણો આગળ આપણે જોયા છે, માત્ર અહીંયા આપણે એને ભેગા કરીને લખ્યા છે. તમે જો આ જોડણીને આ સંધિ આ નિયમોને યાદ રાખવા માંગતા હો તો આવી રીતે ચાર્ટ પેપર પર લખી અને તમારા રૂમમાં તમે યાદ રાખવા માટે મૂકી શકો છો. અ વત્તા એ બરાબર અઈ, અ વત્તા અઈ બરાબર અઈ. તો આ રીતનું પણ તમે કામ કરી શકો છો. અને એવી જ રીતે અ વત્તા ઉ બરાબર ઓ, અ વત્તા ઉ બરાબર ઓ, આ વત્તા ઉ બરાબર ઓ, આ વત્તા ઉ બરાબર ઓ. એ રીતના આ બધા જ નિયમો પણ અહીંયા આપ્યા છે. ઔના નિયમો છે કે અ વત્તા ઓ બરાબર ઔ, અ વત્તા ઔ બરાબર ઔ, આ વત્તા ઓ બરાબર ઔ, આ વત્તા ઓ બરાબર ઔ. અને આ બાજુ તેના ઉદાહરણો આપ્યા છે. અહીંયા રેપ વાળો આગળ આપણે આ બધા જ નિયમો શીખી ચૂક્યા છીએ કે અ વત્તા રૂ બરાબર એટલે દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ રેપ વાળો શબ્દ બને છે. અને એવી જ રીતે ઈ કે ઈ પછી અ કે આ ઉ કે, જેમ કે ઇત્યર્થ પ્રિત્યર્થ ઇત્યાદિ પ્રત્યુત્તર એ આવે તો ઈ કે ઈનું રૂપ પ્રત્યેક પ્રત્યક્ષ અધ્યાત્મ અભ્યર્થના ય થાય છે. એટલે ઈ કે ઈ પછી અ કે આ ઉ આવે તો એ ઈ કે ઈનું રૂપ ય બને છે. એની વાત પણ છે. એવી જ રીતે ઉ કે ઉ પછી અ આ ઉ કે એ આવે તો એ ઉનું રૂપ વ બને છે. દાખલા તરીકે સ્વચ્છ, સ્વલ્પ. તો આ બધા ઉદાહરણો તમે જોયા જે તમારે નોટમાં લખવાના છે અને યાદ પણ રાખવાના છે. આભાર.